આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। આ વર્ષે ખાસ કાર્યક્રમ યોગ સંયમ હેઠળ લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે। ત્યારે મહેસાણાના વડનગરમાં શર્મિષ્ઠા તળાવ રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ યોગ દિવસની ઉજવણીમાં હાજર રહ્યા। શહેરના શર્મિષ્ઠા તળાવ પર 3000 વધુ લોકો યોગ કરવા માટે પહોંચ્યા। એટલું જ નહીં, આજે વડનગરમાં અલગ અલગ 11 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં શર્મિષ્ઠા તળાવ, તાનારીરી, કીર્તિ તોરણ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મંદિર, હાથી દેરાસણ, પ્રેરણા સ્ટ્રીટ સહિત 11 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વડનગર ખાતે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભુજગાસનનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો। આ કાર્યક્રમમાં ભાગ લેનારા 3000 લોકો સતત 2.9 મિનિટ સુધી ભુજગાસન કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે। આજે 11મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ યોગની ઉજવણી કરી રહ્યું છે। ઉજવણી નહીં, પરંતુ યોગ પોતાની દૈનિક ક્રિયાનો ભાગ બને એના માટેનો જે પ્રયત્ન આખી દુનિયામાં ભારત થકી થઈ રહ્યો છે। અને 21મી જૂન એટલે સમગ્ર વિશ્વને યાદ આવે કે દુનિયાને એક કરવાનું, એક પ્લેટફોર્મ ઉપર લાવવાનું, સૌનું તંદુરસ્તી વાળું આરોગ્ય જીવન રહે એ માટેનો પ્રયત્ન આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સમગ્ર વિશ્વને આનો અહેસાસ કરાયો છે। ત્યારે આજે ગુજરાતમાં પણ વડનગર મુકામે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ અને લગભગ હજારો પાર્ટિસિપન્ટ્સ ગુજરાતમાં આજે ભાગ લઈ રહ્યા છે। ત્યારે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આની નોંધ લેવાઈ છે અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડની આજે મુખ્યમંત્રી સાહેબને એમને અર્પણ પણ કરવામાં આવે છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।